મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। तुलसीदास जी ने कहा है, जिनका समय खराब होता है भगवान पहले उनकी मति हर लेता है। क्षत्रिय थोड़ा नाराज हो रहे हैं। देखिए, जहां तक क्षत्रियों की नाराजगी का सवाल है, रूपाला जी ने हृदय से माफी मांग ली है। मैं मानता हूं गुजरात में 26 की 26 सीटें भारतीय जनता पार्टी गत चुनाव से ज्यादा ही बहुमत के साथ जीती। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। तुलसीदास जी ने कहा है, जिनका समय खराब होता है भगवान पहले उनकी मति हर लेता है। क्षत्रिय थोड़ा नाराज हो रहे हैं। देखिए, जहां तक क्षत्रियों की नाराजगी का सवाल है, रूपाला जी ने हृदय से माफी मांग ली है। मैं मानता हूं गुजरात में 26 की 26 सीटें भारतीय जनता पार्टी गत चुनाव से ज्यादा ही बहुमत के साथ जीती। કે આટલા દિવસની જે કોઈ લડાઈ હતી અમે દરેક જગ્યાએ ટિકિટ રદ કરવા માટેની માંગણી હતી। જો ટિકિટ રદ નથી થતી તો અત્યાર સુધી અમે કોઈ જગ્યાએ કોઈ પાર્ટીનો એનો વિરોધ નથી કર્યો। પણ હવે ચોખ્ખી વાત એ જ છે કે આજે જો ગણવામાં આવતું હોય, કારણ કે જે કંઈ સમીકરણો એવા બનાવ્યા હોય કે રાજકોટથી રૂપાલા સાહેબને ક્ષત્રિયોના મતથી કોઈ ફરક ન પડે, પણ ઘણી બધી એવી નિર્ણાયક સીટો છે, એક સીટને બચાવવા માટે થઈને ક્યાંક ને ક્યાંક પાર્ટીએ બીજી જે 4-5 મહત્વની સીટો છે જ્યાં ક્ષત્રિયોનું પણ એક મહત્વ નિર્ણાયક મતદાન છે। અને એ સિવાય પણ આ એક જે અમે પહેલા પણ કીધા હતા કે આજે એક નૈતિકતાનું જે અધોપતન થાય છે લોકશાહી, એની અમારી લડાઈ છે। બીજેપી જે એક અહમ પર આવી છે તો એનું પરિણામ જે બીજી 4 કે 5 જે મહત્તમ સીટો છે જેની પર નુકસાન ક્ષત્રિયો પહોંચાડી શકે ત્યાં પણ પહોંચશે। અને અ પાર્ટ ઓફ દેટ આનાથી આગળ પણ આપણે જોઈએ તો આ આંદોલન માત્ર આ સમય પૂરતું નહીં સીમિત રહે। ભવિષ્યમાં પણ આ નાની નાની સ્વરાજની જે કોઈ ચૂંટણી હશે ત્યાં પણ આનું બહુ મોટું પરિણામ બીજેપીએ ભોગવવું પડશે। એ હવે અમે કડક શબ્દોમાં કહીએ છીએ। અમારા આગેવાનોએ જણાવ્યું હતું કે આ પહેલી ને છેલ્લી મીટિંગ છે, હવે પછી કોઈ મીટિંગનો અવકાશ નથી। અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો। અને અમારે જો આમ નહીં થાય તો અમારે ભાજપના અગ્રણીઓને જણાવવાનું કે હવે પછીની જે કાંઈ પરિસ્થિતિ ઉદ્ભવશે એની જવાબદારી જે આપની ચાલુ સરકાર છે તેમની રહેશે। અમારે ના છૂટકે રોડ ઉપર આવવું પડશે। અને જ્યારે અમારા બહેનો અનશન ઉપર ઉતરેલા હોય ત્યારે જણાવવાનું થાય છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે બગડશે એની તમામ જવાબદારી સરકારની રહેશે। એટલે વહેલામાં વહેલી તકે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરી અને વહેલી તકે આપ પગલાં લેશો।